આમ તો આજકાલ પ્રેમ લગ્નને લઈને અલગ અલગ કિસ્સાઓ આપણે અવશ્ય સાંભળતા હોઈએ છીએ. ઘણી વખત પોતાના પરિવાર વિરુદ્ધ જઈને પણ પ્રેમ લગ્ન કરતા અનેક લોકો વિશે આપણે સાંભળીએ છીએ. પરંતુ હાલમાં જ એક યુવકે પ્રેમ લગ્ન કરવા માટે એવું પગલું ભર્યું જેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે શું વાત કરો છો. જી હા, એક પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે 7 ફેરા લેવા હતા. પણ આ લગ્નનો ખર્ચો કાઢવા માટે તેના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો. જેથી આ યુવકે પોતાની પ્રેમિકાને પામવા માટે પરિવારની જાણ બહાર પોતાના ઘરની દૂધ આપતી ભેંસ જ વેચી દીધી. જી હા, ભેંસ વેચીને લવ મેરેજની તૈયારી શરૂ કરી. મંદિરમાં લગ્નની વિધિઓ શરૂ થઈ. બીજી બાજુ આ યુવકનો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો. પરિવારને આ ભેંસ વેચવાની જાણ થતા યુવકને ચપ્પલે મારવામાં આવ્યો અને બાદમાં પોલીસ પણ પહોંચી. અને પછી તો જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક યુવકે પોતાની ભેંસ વેચીને કરેલા પ્રેમ લગ્ન વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો સોશિયલ મીડિયાની આ વિચિત્ર દુનિયામાં દરરોજ આપણને કંઈક ને કંઈક એવું જાણવા કે સાંભળવા મળે જેના વિશે સાંભળીને આપણે પણ વિચારતા થઈ જઈએ. અને પ્રેમની કથાઓ તો આપણે ઘણી સાંભળી હશે, જેમાં લોકો પોતાના પ્રેમ માટે દુનિયા સામે લડી લે, ઘર-બાર છોડી દે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે એક પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કરવા માટે પોતાની ભેંસ વેચી દીધી. આ અજીબોગરીબ કિસ્સો બિહારના સમસ્તીપુર જિલ્લાનગરના થાણા વિસ્તારનો છે. અહીંના સરાયરંજન વિસ્તારમાં રહેતા 57 ચૌધરી નામના એક યુવકને તેના જ ગામની એક યુવતી સાથે લાંબા સમયથી પ્રેમ હતો. બંને એકબીજાના પ્રેમમાં એટલા ડૂબેલા હતા કે તેઓ કોઈ પણ ભોગે સાથે જીવવા અને મરવાની કસમો ખાઈ ચૂક્યા હતા. જો કે તેમના પરિવાર આ લગ્ન માટે સહમત નહોતા. આ ઉપરાંત 57 પાસે લગ્ન કરવા માટે અને કોર્ટ કે મંદિરના ખર્ચા ઉઠાવવા માટે પૂરતા પૈસા પણ નહોતા. અને પ્રેમિકા સાથે લગ્ન કરવાની લગ્ન એવી તો હતી કે આ યુવકે પૈસાની તંગી દૂર કરવા માટે એક પ્લાન બનાવ્યો, જેની તેના ઘરના સભ્યોએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. જી હા, આ લગ્નનો ખર્ચો કરવા માટે 57એ પોતાના ઘર આંગણે બાંધેલી દૂધ આપતી ભેંસને ચૂપચાપ વેચી દેવાનો નિર્ણય કર્યો. મહત્વનું છે કે અનેક લોકો માટે ભેંસ માત્ર એક પશુ નથી હોતી, પરંતુ તે આખા પરિવારની કમાણી અને દૂધનું મુખ્ય સાધન હોય છે. આ પરિવારને મન પણ ભેંસ પ્રત્યે એટલો પ્રેમ હતો, પરંતુ આ પ્રેમી માટે ભેંસ કરતાં તેની પ્રેમિકા વધુ મહત્વની હતી. તેણે વહેલી તકે ગ્રાહક શોધીને પરિવારની જાણ બહાર ભેંસ વેચી દીધી. જે રોકડા પૈસા મળ્યા બાદમાં તે લઈને તે સીધો પોતાની પ્રેમિકા પાસે પહોંચી ગયો. પૈસા હાથમાં આવતા જ બંને મોડું કર્યા વગર પહેલા જ કોર્ટ મેરેજ કર્યા. બાદમાં વિધિવત રીતે લગ્ન કરવા માટે તે જ વિસ્તારનું એક મંદિર પસંદ કર્યું. છાનામાના મંદિરે પહોંચ્યા, પૂજારીજીને બોલાવ્યા, લગ્નની સામગ્રી ખરીદી અને ભગવાનને સાક્ષી માનીને એકબીજાના ગળામાં વરમાળા પણ પહેરાવી દીધી. 57 ચૌધરી ખૂબ ખુશ હતો, કારણ કે ભેંસના કારણે તેના લગ્ન શક્ય બન્યા. તેનો પ્લાન સફળ થયો અને હવે સત્તાવાર રીતે તેઓ બંને પતિ પત્ની બની ચૂક્યા હતા. પરંતુ આ ખુશી બહુ લાંબી ન ટકી, કારણ કે જેવા જ આ પ્રેમ લગ્નના સમાચાર યુવકના પરિવારજનોને મળ્યા કે ઘરમાં ભૂકંપ મચી ગયો. એક તો છોકરાએ ઘરની આજીવિકા સમાન ભેંસ વેચી દીધી હતી અને ઉપરથી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા. આ સાંભળીને વરરાજાની બહેન અને પરિવારના અન્ય સભ્યો ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા. તેઓ ગુસ્સામાં ને ગુસ્સામાં સીધા મંદિર પરિસરે પહોંચી ગયા, જ્યાં હજુ લગ્નની વિધિ પતી જ હતી અને નવદંપતિ મંદિર બહાર આવી રહ્યું હતું. વરરાજા 57એ પોતાની પ્રેમિકા સાથે જોઈને તેના બહેનનો પારો 7મા આસમાને પહોંચી ગયો. ગુસ્સે ભરાયેલી બહેન અને સગા વહાલાઓએ નવા સવા બનેલા વરરાજાને ચપ્પલે ફટકારવાનું શરૂ કર્યું, જ્યારે તેની નવી પત્ની તેને બચાવવા માટે સતત આજીજી કરી રહી હતી. આસપાસના લોકોએ આ મારપીટ અને અફરાતફરીનો નજારો જોઈને તરત જ સ્થાનિક નગર પોલીસ સ્ટેશને આ અંગે જાણ કરી. હંગામાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બાદમાં પોલીસે ભારે જહેમત બાદ બંને પક્ષના લોકોને સમજાવ્યા અને મામલો થાળે પાડ્યો.
પરંતુ હાલ આ ઘટનાનો વિડીયો છે તે મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ ઘટના અંગે લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.